હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું જુવારના લોટની એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી ચકરી બનાવીશું। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। 2 કપ આપણે જુવારનો લોટ લીધો છે। તો આ જુવારનો લોટ તમે બજારમાંથી પણ લઈ શકો છો અને ઘરે પણ દળાવી શકો છો। અડધી ચમચી તેમાં હળદર એડ કરશું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું, 2 ચમચી સફેદ તલ અને 3 ચમચી આપણે એકદમ ગરમ કરેલું તેલ એડ કરશું। 2 કપ લોટ સામે આપણે 3 ચમચી તેલ ઉમેરવાનું છે। હવે આ બધું આપણે ચમચીથી મિક્સ કરી લઈએ। અને હવે હાથેથી આ રીતના મિક્સ કરી લેશું, એટલે લોટના કણે કણમાં તેલ સરસ રીતના લાગી જાય। મસાલા અને તેલને આપણે સરસ રીતના મિક્સ કરી લીધું છે। હવે ગરમ પાણીથી આપણે લોટને બાંધી લઈશું। તો અહીંયા મેં 1 કપ ગરમ પાણી લીધું છે। પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું। તો તમે ક્યારે જુવારના લોટની ચકરી ટ્રાય કરી છે કે નહીં, એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું। તો અહીંયા આપણે 1 કપ પાણી એડ કરી દીધું છે। તો આ લોટ આપણે બધો ભેગો કરી લીધો છે। જેવો આપણે કઠણ લોટ બાંધીને એવો જ આપણે કઠણ લોટ બાંધવાનો છે અને લોટને આપણે એકદમ સરસ રીતના મસરવાનો છે। લોટને જેમ મસરશો ને એમ જ ચકરી આપણી સરસ બનશે। ત્યાં આપણે બીજો આખો કપ પાણી લીધો છે। હવે એમાં પાણી નથી નાખવાનું, પણ પાણીવાળો હાથ કરી અને આ રીતના આપણે લોટને મસરી લઈશું। લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો આ લોટ આપણો બંધાઈ ગયો છે। તો આ લોટ બાંધવામાં આપણે 1 કપને માથે 2 ચમચી જેટલું જ પાણીની જરૂર પડી છે। હવે આપણે સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું। ચકરી પાડવા માટેની આપણે જારી લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લેશું। તો આ જારી આપણે ફિટ કરી લીધી છે। હવે આમાં લોટને ભરી લેશું। તો આપણે મશીનમાં લોટ ભરી લીધો છે। હવે સંચાને બંધ કરી લઈશું। હવે આ રીતના ગોળ ગોળ રાઉન્ડમાં મશીનને ફેરવતા જઈશું અને ચકરી આ રીતના બનાવી લઈશું। અને આને મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। અંદરના ભાગને અને બહારના ભાગને આ રીતના સેજ દબાવી દેવાનો, એટલે ચકરી આપણી ખુલ્લી ન પડે તેલમાં જઈને। તો પહેલા આ રીતના બધી ચકરીને બનાવી લેવાની અને પછી તેલમાં તળી લેવાની। તો આ જ રીતના આપણે બધી ચકરી બનાવી અને તૈયાર કરી લીધી છે। હવે આને આપણે તળી લઈશું। તેલને આપણે મીડિયમ ગરમ કરી લીધેલું છે। આ રીતના આપણે તાવી થાથી લઈ અને ચકરીને તેલમાં મૂકી દેશું। તેલમાં સમાઈને એટલી ચકરી આપણે તેલમાં મૂકી દઈશું। ચકરી તેલમાં તેની જાતે ઉપર આવે ને પછી જ ચકરીની સાઈડ ચેન્જ કરી લેશું।
બે સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ચકરીને આપણે તળી લઈશું. તો આ ચકરી આપણી એકદમ સરસ રીતના તરાઈ ગઈ છે, તેને બહાર કાઢી લઈએ. તો તૈયાર છે આપણી જુવારના લોટની ચકરી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.